નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ તે સમાજની જે વ્યવસ્થા છે એ પણ કહી શકાય કે ખૂબ જ અલગ પ્રકારની જોવા મળી રહી છે। ખાસ કરી અને સમાજની જ્યારે વાત આવે ત્યારે ઘણા ની વાત આવતી હોય ત્યારે પણ ઘણા બધા લોકોની તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે, પરંતુ આ બધાની વચ્ચે ધર્મથી લઈ અને સમાજ ઘડતરની વાત હોય અથવા તો સંસ્કૃતિની વાત હોય, દરેક જગ્યાએ અહીંયા સંત અને મહાપુરુષોનું વિશેષ યોગદાન રહેલું છે। અને આમ પણ જો અહીંયા જોઈએ તો ભારતની જો વાત કરવામાં આવે તો ભારત એ કદાચ સંતોની ભૂમિ છે અને સાથે જ અહીંયા ગુર્જર ભૂમિ એટલે કે અનેક સાધુ સંતોની એ ખાણ કહી શકાય। ત્યારે આજે ખાસ આપણે સમાજ વ્યવસ્થામાં સંતોનું શું મહત્વ છે તે મુદ્દા પર હાલ આપણે આજે ચર્ચા કરવાના છીએ। આજે સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે ત્યારે અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। અને આમ પણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો અનેક એવા સંતો મહાપુરુષો થઈ ગયા છે કે જેમનું યોગદાન ધર્મથી લઈ અને સંસ્કૃતિ સુધી અથવા તો સમાજ સુધી સમાજના અનેક એવા પ્રશ્નો કે જેનું નિરાકરણ લાવવા માટે તેમનું વિશેષ યોગદાન રહેલું છે। અત્યારે હાલ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે દિલીપ ગોહિલજી કે જેઓ પોતે એક વિશ્લેષક છે। દિલીપજી, સ્વાગત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં। દિલીપજી, ચર્ચાની શરૂઆત કરીએ તો આમ તો આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને એની સાથે જ આજે સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે એટલે અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। ખાસ અહીંયા હરિપ્રસાદ સ્વામીની જો વાત કરીએ તો તેઓ અનુશાસનમાં માનતા હતા, તેઓ સ્વચ્છતામાં માનતા હતા અને એ જ રીતે દરેક સંતો ધર્મથી લઈ સમાજ માટે ઘણું બધું કરતા હોય છે। ત્યારે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જેને આપણે સમાજ સુધારણા કહીએ અથવા તો કુરિવાજો દૂર કરવા અથવા તો વ્યસનો દૂર કરવા, એ માટે ઘણા સંતોએ બહુ સારી ભૂમિકા ભજવી છે। કારણ કે ઘણીવાર વડીલો સમજાવે, મિત્રો સમજાવે, પરિવારના લોકો સમજાવે, એના કરતા કોઈ સંત પુરુષ સમજાવે અથવા તો ધાર્મિક આગેવાન તમને સમજાવે તો એ જે શ્રદ્ધાળુ હોય છે એ ઘણીવાર માની જતો હોય છે। એટલે વ્યસનો દૂર કરવાની વાત હોય અથવા તો સમાજમાંથી કુરિવાજો દૂર કરવાની વાત હોય ત્યારે સંતોની ભૂમિકા થોડી વધારે અગત્યની બનતી હોય છે। સરકારી નિયમો આપણે હવે લાવ્યા, અંગ્રેજો આવ્યા ત્યારે એમણે સતી પ્રથા દૂર કરવા માટે કાયદો કર્યો, સતી પ્રથા ન હોવી જોઈએ, પણ એની પાછળનો જો રિવાજ છે તેની પાછળનો જે વિચાર છે એ વિચાર માં બદલાવ લાવવો હોય તો તમારે સમાજના આગેવાન અથવા તો ધર્મના આગેવાન લોકોને આગળ કરવા પડે કે જે લોકોને સમજાવી શકે। આપણે ગુજરાતમાં તો નરસિંહ અને મીરાથી આખી સંતની પરંપરા શરૂ થયેલી છે અને નરસિંહે પણ એના બી તમે પદો સાંભળો તો એમણે આજે જે હરિજન શબ્દ મહાત્મા ગાંધી આપ્યો હતો અને અસ્પૃશ્યતા નિવારણની વાત કરી હતી એ તો સદીઓ પહેલા નરસિંહ મહેતા કરી ગયા હતા। વૈષ્ણવજનની જે વાત કરી હતી એ નરસિંહ મહેતાની આટલી લાંબી પરંપરા છે જે સમજાવી ગયા હતા કે દરેક મનુષ્ય એક છે, તમે એના વચ્ચે ભેદભાવ ન કરો, એ જે સમજાવવાની વાત છે એ સંતોના શબ્દોથી, સંતોના વ્યક્તિત્વથી અથવા તો સંતોના ઉપદેશથી વધારે સારી રીતે થઈ શકતી હોય છે। નરસિંહે તો બંને તબક્કે કામ કર્યું હતું। એમણે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે એ રીતે વાત કરીને વિવિધ સ્વરૂપો છે પણ બધું છે તો એકનું એક, અંતે તો હેમનું હેમ હોય એવી કવિતા પણ કહી છે। અને જેને આપણે આભડછેટ કહી છે દૂર કરવાની વાત હતી તો એ જાતે જેને આપણે અસ્પૃશ્ય ગણતા હતા એમની વચ્ચે જઈને ભજનો કરવાની વાત હોય કે સંસારમાં પોતાની દીકરીનું મામેરું કરવાની વાત આવી હોય ત્યારે ઈશ્વર ઉપર આધાર રાખીને એ તો કરશે મામેરું આવીને એવી શ્રદ્ધા રાખવાની વાત હોય। અનેક અનેક તબક્કે નરસિંહે વાત કરી। મીરાને તમે યાદ કરો તો મીરા તો રાજકુંવરી હતી, રાજરાણી થઈને ગઈ હતી, મેવાડની એ રાણી બની હતી અને છતાં એને કૃષ્ણને ભક્તિથી પામવાની કોશિશ કરી અને જે ભક્તિ સંપ્રદાયમાં બહુ આગળ કર્યા। અને એમના ગુરુ કોણ? તો એમના ગુરુ એટલે રવિ સાહેબ। તો રવિ સાહેબ અને કબીર એ બંને ગુરુભાઈઓ રામાનંદના અને બંને ચમાર સંપ્રદાય, ચમાર જ્ઞાતિના હતા અને છતાં એમણે સમાજ સુધારણા માટે અને આ ભક્તિની જે વાત કરી એને ગુરુ માન્યા હતા। એટલે આજે આપણે જયારે ઘણીવાર
રાજકારણની વાત અત્યારે લાવી આમ યોગ્ય નથી લાગતી, પણ રાજકારણની વાત આવે આપણે જ્ઞાતિ જાતિની વાત કરતા હોઈશું. તમે કલ્પના કરો, સદીઓ પહેલા જયારે મીરાએ રવિ સાહેબને પોતાના ગુરુ માન્યા હશે, એક ચમારને પોતાના ગુરુ માન્યા હશે, ત્યારે સમાજમાં શું થયું હશે? પણ એ આ હિંમત કોણ કરી શકે? આવી હિંમત જે સંતો હોય, ભક્તિ કરનારા હોય, એવા લોકો જ કરી શકે. અને એવા બહુ દાખલા આમ તો સમગ્ર ભારત ભૂમિમાં છે, પણ આપણે ગુજરાતમાં બેઠા છીએ એટલે ગુજરાતનું વધારે મહાત્મા કરતા હોય છે. ગુર્જર ભૂમિમાં અને સોરઠમાં તો ભગવાનને ભૂલો પડવું પડે એવી ભૂમિ છે. શ્રી કૃષ્ણના પગલા જ્યાં થયા હતા, અને શ્રી કૃષ્ણ જ્યાં આવીને વૃંદાવન મથુરા છોડીને શ્રી કૃષ્ણ આવ્યા અહીંયા, અને એમણે સોનાની દ્વારકા બનાવી એ ભૂમિ, અને કચ્છડો 12 માસ એની સાથે જોડાયેલો. એટલે આપણી ભૂમિનો આપણે વધારે મહત્વ કરતા હોય તો આમ તો સમગ્ર ભારત ભૂમિ છે, પુણ્ય ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને કહેવાનો ભાવ એ છે કે આજે પણ આપણે ભેદભાવ ભૂલી નથી શક્યા, આજે પણ આપણે કુરિવાજો છોડી શકતા નથી, આજે પણ આપણે કેટલાક વ્યસનોમાં ફસાઈ જઈએ છીએ. ત્યારે વારે વારે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સંતો, મહંતો, કથાકારો એ આવતા રહ્યા છે અને એ માર્ગદર્શન આપતા રહ્યા છે. ત્યારે સરકારી નિયમો નહીં, રાજ આજ્ઞા નહીં, પણ આવા જેના પર શ્રદ્ધા હોય, જે શ્રદ્ધા પુરુષો હોય, એ જ્યારે કંઈક સમજાવે ત્યારે સુધારો આવતો હોય છે. અને સાવ સમાજ ડૂબી જાય એના પહેલા એમાં એક સુધારો થતો હોય છે, એમ આપણે કહી શકીએ. દિલીપજી, અહીંયાની આપણે વાત કરીએ તો એક વ્યવસ્થા આધારિત ચાલતી સંસ્થાઓ હોય છે, બંધારણ આધારિત ચાલતી સંસ્થાઓ હોય છે, અને બીજી સંસ્થાઓ એવી પણ હોય છે કે જેનું સંચાલન એ સંતોના હાથમાં હોય છે. કદાચ કામ બંનેના સરખા રહેતા હશે, પરંતુ ક્યાંક જે વ્યવસ્થા હોય છે એ સંતોના હાથમાં હોય છે, તો ક્યાંક અહીંયા આખી એક અલાયદી વ્યવસ્થા હોય છે. બંનેને કેવી રીતે આપ જોઈ રહ્યા છો? એ સંપ્રદાયની વાત સમજવી થોડીક અઘરી છે, અને મોટે ભાગે હું માનું છું ભક્તો પણ એ વાત પૂરેપૂરી સમજતા નથી. દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય છે, જે સંપ્રદાય આવ્યો છે, એમાં આચાર્ય પક્ષ છે અને સાધુ પક્ષ છે, સંત પક્ષ છે. તો ગાદી પણ ગણાતી હોય છે સંસ્થાની. તો એ ગાદી હોય છે એ વંશ પરંપરાગત હોય છે, અને જેણે સ્થાપના કરી હોય એમના વંશજો એ ગાદી વારસ ગણાતા હોય છે. પણ એની કેટલીક મર્યાદા કહો અથવા તો કુંઠા કહો, અથવા તો એક મેં કહ્યું પ્રમાણે રીતિ રિવાજને પરિવર્તન લાવનારો સંપ્રદાય પણ પછી પોતે રીતિ રિવાજમાં પડી જતો હોય છે, પણ રૂઢિમાં પડી જતો હોય છે. તે રૂઢિ બદલવા માટે એમાં પણ જયારે નવા સંતો આવે ને નવા સાધુઓ આવે ત્યારે એ પણ ફેરફાર કરતા હોય છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું થયું છે, અલગ અલગ એના સંપ્રદાય થયા છે, અને એમાં સાધુઓનું, સંતોનું મહત્વ પણ એટલું જ વધ્યું ગાદીના વારસદાર કરતા પણ. એ બહુ લાંબો ચર્ચાનો વિષય છે, ને આમાં મજાની વાત એ છે કે મામલો કોર્ટમાં પણ ગયો છે. આપણે વડતાલનું યાદ હશે, વડતાલમાં બહુ મોટો વિવાદ થયો હતો. ત્યારે એ વારસો કોને અથવા તો ગાદી પર કોને આવે એનો મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. એટલે એ જે સંચાલન કરનારા હોય છે, ટ્રસ્ટમાં જોડાનારા હોય છે, અથવા તો સંતોની નજીકના જે ભક્તો હોય છે, એ આ બધી બાબતોમાં પડતા હોય છે. પણ એક બીજો જે વિશાળ વર્ગ છે, એ આપણે જેને આમ જનતા કહીએ છીએ, એ લોકોને માત્ર શ્રદ્ધા હોય છે. એ એક શ્રદ્ધાના પ્રતીક તરીકે કોઈ સંસ્થાને જુએ છે, અથવા તો કોઈ વ્યક્તિને જુએ છે, અથવા તો કોઈ સંતને જુએ છે, અથવા તો કોઈ મહાત્માને જુએ છે, અને એ માત્ર એનામાં શ્રદ્ધા રાખીને પોતાનું કામ કરે છે. આ બધી સંપ્રદાયની બાબતોમાં બહુ પડતા નથી. પણ આ બહુ અંદર ઉતરીએ તો ઘણીવાર દુઃખ થાય એવું પણ હોય છે. આમાં બહુ ઊંડા ઉતરો ને તો ભક્તોને તો આઘાત લાગે એવું પણ હોય છે ઘણીવાર સંપ્રદાયમાં, ગાદીના વારસામાં. જે સંપત્તિ એકઠી થાય છે, ધીમે ધીમે સંપ્રદાય મોટો થાય ત્યારે પછી જયારે મૂળ પુરુષ હોય, જે મૂળ મહાત્મા હોય, કે જેને બહુ આદર્શ સાથે કંઈક પરંપરા શરૂ કરી હોય, અને એનો એટલો પ્રભાવ હોય કે એ જ્યાં હોય ત્યાં સુધી કોઈ કશું કરી શકતા નથી, પરંતુ એમની ગેરહાજરીમાં અથવા તો એકાદ કે બે પેઢી જાય પછી બહુ બધા એમાં પણ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. પણ આપણી ભારતની મજા જ એ છે, આપણા લોકોની મજા પણ એ છે કે એ કરનારા કરતા હોય છે, ટ્રસ્ટમાં રહેનારા કરતા હોય છે, પણ જેને શ્રદ્ધા છે, જે શ્રદ્ધા સ્થાન અથવા તો શ્રદ્ધા કોઈ વ્યક્તિમાં રાખતા હોય છે, એ આપણા લોકો એ શ્રદ્ધાને આધારે પોતાનું વહાણ ચલાવતા હોય છે. બિલકુલ. દિલીપજી, સામાન્ય રીતે જ્યારે સંતની વાત થાય ત્યારે ધર્મને કેન્દ્રમાં રાખવામાં આવતો હોય છે, અથવા તો ધર્મને કેન્દ્રમાં રાખી આપણે એક સંતની કલ્પના કરતા હોઈએ છીએ, પરંતુ સંત માટે કદાચ આટલું સંકુચિત વિચારવું એ યોગ્ય નહીં હોય, કારણ કે સંતની જે જવાબદારી રહેતી હોય છે એ પરલોકની સાથે સાથે આલોકની પણ ચિંતા કરતા હોય છે. વર્તમાન સંતોને ધ્યાનમાં રાખીને આ વાત કરીએ તો આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો?
એ વાત સાચી છે. આપણે મહાત્માને પણ સંત જ કહેવાય, આપણે મહાત્મા ગાંધીને, કારણ કે એમણે સમગ્ર રીતે સમાજની પરવા કરી હતી. ગુલામીમાં જે ફસાઈ ગયો હતો આપણો સમાજ, એને બહાર લાવવા માટે એમણે બહુ ધાર્મિક રીતે પોતાનું વ્યક્તિત્વ રજૂ કરીને જે વાત કરી હતી, એ તો આપણા રાજકીય અને સામાજિક સુધારાની પણ વાત કરી હતી. એને એમણે એક આદર્શ રાખ્યો હતો કે હું સાધન શુદ્ધિ પણ રાખી. સાધન શુદ્ધિનો મતલબ એ કે જયારે હું કોઈને કશું કહેવા માટે કરતો હોઉં ત્યારે મારે એ નિયમનું મારે પોતાને પાલન કરવું પડે. બીજાને તમે સાદગીની વાત કરતા હો તો મારે સાદગીની પાલન કરવું પડે. આપણા દેશમાં લોકોને પહેરવા વસ્ત્રો ન મળતા હોય કારણ કે આપણો જે વસ્ત્ર ઉદ્યોગ હતો એ ગુલામીને કારણે જતો રહ્યો, તો હું વસ્ત્ર ત્યાગ કરીશ. એમણે પોતળી પહેરીને મહાત્માએ કામ કર્યું. તો એ સ્તરે પણ કામ કરતું હોય છે ને, એટલા માટે એવું કામ કરનારાને પણ આપણે મહાત્મા અથવા તો સંત કહેતા હોઈએ છીએ. આજે કથાકારો બી બહુ લોકપ્રિય હોય છે. લાખો લોકો એમના અનુયાયી હોય છે, એમની કથા સાંભળવા ઉમટી પડતા હોય છે, અને એને સાંભળો તો આપણને મજા પણ પડતી હોય છે, કારણ કે એ આધુનિક સંદર્ભને જોડીને વાત કરતા હોય છે. તો નવા યુવાનોને નવયુવાનોને પણ એમની વાતોમાં રસ પડતો હોય છે. પણ ડોંગરેજી મહારાજ કે ઇન્દિરા બેટી જેવી પણ એક આપણે ત્યાં પરંપરા હતી કે જે બહુ ભાવપૂર્ણ રીતે કથાઓ કરતા હતા. એ પોતે ભાવાવેશમાં આવીને કથા કરતા હતા. એમના માટે ઉપદેશ આપવો કે બીજી કઈ વાત કરવી એના કરતા ભક્તિમાં જે લીન થઈ જવાની વાત છે એ ભાવાવેશ સાથે રજૂ કરતા હતા. તો એને માનનારો પણ એક વર્ગ હતો. બીજું, આપણે સંતો એટલે માત્ર પૂજા કરે, મંદિરમાં બેસે અથવા તો ધર્મ ધ્યાન કરે એવું નથી. અને દાખલા તરીકે આપણે જલારામ બાપાને યાદ કરો વીરપુરમાં. આજે એને ત્યાં જાય ને સૌને રોટલો મળી રહે છે. રોટલો આપવાની પરંપરા તો આખા સોરઠમાં ને કચ્છમાં બધે છે. જે બી ધર્મસ્થાન હોય ત્યાં માણસ જાય તો એને રોટલો મળી જાય, કોઈ ભૂખ્યું ન જાય, એ પણ એક પરંપરા છે. એ એક જાતનું સેવાનું કાર્ય છે. એમાં ધર્મ છે, કારણ કે સેવા કરવી એ ધર્મ છે. કોઈને ખવડાવવું એ પણ ધર્મ છે, કોઈને દાન કરવું એ પણ ધર્મ છે. તો એ પરંપરા પણ ચાલશે. માત્ર ધાર્મિક પૂજા પાઠ કે દીવાબત્તી કે આરતી કરવાની વાત નથી. પરબનું ધ્યાન છે, આવડું મોટું છે, સૌરાષ્ટ્ર બહુ જાણીતું છે. સંત દેવીદાસ થઈ ગયા, અમરમાં થઈ. અમરમાં તો લગ્ન કરવાની તૈયારીમાં તેને જોયા કે એક મોટું ટોળું બાળકોનું જાય છે, નાગડા પુગડા છોકરાઓનું. એને ખાવા નથી મળતું, એને માગવા નીકળે છે. ક્યાંક એને ખાવા મળે છે, ક્યાંક ખાવા નથી મળતું. તો અમરમાં એ જેને સંસારની શરૂઆત કરવાની હતી, એટલે સંસારનો ત્યાગ કરી દીધો કે મારે સંસાર નથી, આ બાળકોનું કોણ? હું તો કદાચ એક સંતાનની માતા બનીશ, પણ આ અનેક બાળકો છે જેની માતા નથી, તો એના માટે હું કામ કરીશ. એ પણ સેવાનું કામ હતું, પણ એમને એની સાથે ધર્મ જોડોને એનું કામ કર્યું. આજે પણ અમરમાને એટલા માટે યાદ કરે છે. એ જ પરબધામમાં રક્તપિત્યાની સેવાની બહુ મોટી પરંપરા છે. રક્તપિત્યા જે હોય એને કુટુંબના લોકો ઘણીવાર સાચવવા તૈયાર નથી હોતા. એની સેવા કરવા માટે કુટુંબના લોકો તૈયાર નથી હોતા, કારણ કે પોતાને ચેપ લાગી જશે તો શું થશે. એવા રક્તપિત્યાની સારવાર કરનારા સંતો પણ આ ભૂમિ પર થયા છે. એ તો એક સેવાનું કામ થયું, ચોખ્ખું તબીબી સારવારનું કામ થયું છે. એ પણ કર્યું છે, કારણ કે એના મારફત પણ તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો. જયારે તમે કોઈ મનુષ્યની સેવા કરો છો, ત્યારે તમે કોઈને મદદરૂપ થાઓ છો, જેનું કોઈનું જીવન તમે જયારે સરળ બનાવો છો, ત્યારે તમે એ બી તમારી એક જાતની ભક્તિ છે. એ ભક્તિના માર્ગે તમે ઈશ્વર સુધી પહોંચો છો. એટલે આ બધી એવી બધી પરંપરાઓ છે. એની ચર્ચા થાય, એની ફિલોસોફી થાય, આપણે એના વિશે બહુ તત્વજ્ઞાનની વાતો કરીએ. એ કરનારો એક વર્ગ હોય છે. આપણે કથાકારો પણ એ બધી વાતને વણી લેતા હોય છે. પણ સાથે સાથે જયારે પ્રજા લોકો છે એને તો આ રીતે સમજે છે કે મારી સેવા કરી, રક્તપિત્યાની સેવા કરી, એટલા માટે આ મહાન હતા. ને કોઈ મહાન આત્મા હશે, એને અવતાર લઈને આવ્યા હશે આ દુખિયાઓની સેવા કરવા માટે. એટલે સંત પરંપરા છે, મહાત્માની પરંપરા છે, ધાર્મિક પરંપરા છે. અને આપણે અલગ અલગ સ્તરે અલગ અલગ લોકો સમજતા હોય છે, કારણ કે અલગ અલગ સ્તરે ચાલતી હોય છે. આપણે જ્યાં 2-3 દાખલા જોઈએ પ્રમાણે માત્ર ધાર્મિક ઉપદેશ કે માત્ર વિધિ વિધાન નહીં, પરંતુ મનુષ્યની સેવા કરવી, દર્દીઓની સેવા કરવી, ભૂખ્યાજનોના પેટ ભરવા માટેની સેવા કરવી, એને પણ લઈ લીધે. સાથે સાથે દૂધ પીતી કરવાનો રહ્યો. દૂધ પીતી કરવી મતલબ દીકરી જન્મે તો આ દીકરી મારા માટે બોજારૂપ થશે, તો એને બહુ નાની ઉંમરે આપણે જન્મતા જ દીકરીને દૂધ પીતી કરતા હતા. એ રિવાજો દૂર કરવા માટે સંતોએ મહેનત કરી છે. વિધવા વિવાહ ન થતો હોય, અથવા તો વિધવાએ બહુ કરુણ દશામાં જીવવું પડતું હોય છે, એમાં સુધારા લાવવા માટે સંતોએ બહુ બધું કામ કર્યું છે. મહિલા સંતો પણ એટલા જ આપણે ત્યાં થયા છે. એટલે બહુ બધી વાતો છે, એને અલગ અલગ સ્તરે આપણે સમજી શકીએ છીએ. એને તમારે તર્કથી સમજવી હોય તો એ બી સમજી શકો છો કે જયારે તમારે કોઈની સેવા કરવી હોય, રક્તપિત્યાની સેવા કરવી હોય, તો તમે પૈસા આપીને કોઈ ડોક્ટરની સેવા નહીં કરાવી શકો. તમે એની સાથે ધર્મને જોડો. તમે કોઈ મનુષ્યની સેવા કરવી એ ઈશ્વરની સેવા છે. એ જયારે તમે સમજાવો ત્યારે બીજા લોકો પણ દર્દીઓની સેવા કરવા માટે તૈયાર થાય. તો એ દ્રષ્ટિથી જોનારા પણ સંતો હોય છે, અને એ રીતે એ લોકો પ્રેરણા આપતા હોય છે, અને એ રીતે કામ થતું હોય છે. આપણે આપણી રીતે તર્કથી એને અલગ રીતે જોતા હોય છે. એટલે બહુ બધી વાતો છે. અને હું તો મૂળભૂત રીતે
જેને આપણે વર્તમાન પ્રવાહો કહીએ, પ્રવાહનો માણસ છું, પણ આપણે આ સમાજમાં જીવીએ છીએ, આ સમાજમાં જે પ્રવાહ ચાલતો હોય છે એને સમજતા હોય છે, એની થોડી ઘણી વાતો કરતા હોય છે. પણ આપણે આ જે ડાયરાની પ્રથા છે કે કથા કારની પ્રસંગ છે, એની પાછળનો ભાવ આ છે કે આ જે કંઈ થઈ ગયું છે આપણા સમાજમાં, જે કોઈ કરી ચૂક્યા છે, એ શું કરી ગયા છે, એ નવી પેઢીને પણ જાણવું જોઈએ, અને નવી પેઢીને એમાંથી થોડી ઘણી પ્રેરણા મળે. અને ભૂતકાળમાં કોઈ સેવા કરી ગયું હતું રક્તપિત્યાની, ભૂતકાળમાં કોઈ અનાથ બાળકોની સેવા કરી ગયું હતું, એ પણ કરવા જેવું છે, એ પણ એક ધર્મનું કામ છે, એવું બે જણાને પણ સૂઝી આવે તો એ કથા અથવા તો એ સંત મહાત્માનું વ્યક્તિત્વ સાર્થક થયું એવું આપણે કહી શકીએ. બિલકુલ. દિલીપજી, અત્યારે બદલાતા જતા સમયની સાથે માનવ જાતિના વિચાર અને આચરણમાં ઘણા બધા પરિવર્તન આવી રહ્યા છે. એ બધાની વચ્ચે અનેક એવી સામાજિક સંસ્થાઓ, સામાજિક કામ કરતી સંસ્થાઓ, તેવા લોકો અને સાથે ધર્મ સાથે જોડાયેલા પણ અનેક લોકો, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ એક શંકા કુશંકા લોકોના મનમાં જોવા મળી રહી છે. સંત સમાજમાં પણ એવા કેટલાક લોકો છે જેના કારણે સંત સમાજ બદનામ થઈ રહ્યું છે. ત્યારે આવનારા ભવિષ્યને ધ્યાને રાખી અને જો સારા કાર્ય તરફ આપણે આગળ વધવું છે તો એવા લોકોને ખુલ્લા પાડવા એ પણ કેટલું જરૂરી બની જાય છે, ને આમાં સંત સમાજની જવાબદારી કેટલી આવે છે? સત્સમાજની જવાબદારી પણ વિશેષ છે, કારણ કે બહુ મોટો વર્ગ છે એમની સાથે અનુયાયી તરીકે જોડાતો હોય છે અને એને એક એક શબ્દ માનવા માટે તૈયાર હોય છે. ત્યારે દાખલા આપણે ત્યાં છે, નામ અત્યારે લેવા હોય તો 1 ડઝન નામ લઈ શકીએ છીએ કે જેના વ્યભિચાર અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવ્યા હોય. પણ હવે આમ તમે જુઓ ને તો બહુ, જો તમે ભૂતકાળમાં જાઓ, આપણા પુરાણોમાં જુઓ તો ત્યાં પણ એવા કિસ્સા મળી આવે છે કે જે ધર્મ પુરુષ ગણાતા હોય અથવા તો સંત મહાત્મા ગણાતા હોય અથવા તો પોતાને બહુ ધાર્મિક પુરુષ ગણતા હોય અથવા તો આગેવાન ગણતા હોય તો એમના પણ એવા કિસ્સાઓ જોવા મળે છે. એટલે હવે ગામ હોય ત્યાં ઉકરડો હોય એવું આપણે સાદી કહેવત કહેતા હોઈએ છીએ. એ દાખલા દ્વારા જ એક સરખામણી થાય છે કે આ એક સંતના નામે અથવા તો ધર્મના નામે કોઈ પાખંડ ચલાવે છે તો એ પાખંડથી દૂર રહેવું પડશે. અસલી સંત ક્યાં? ગુરુની આપણે બહુ પરંપરા કરીએ છીએ, પણ ગુરુમાં છે ને સદગુરુ શબ્દ વાપરે છે. જાણકારો છે હંમેશા સદગુરુ શબ્દ વાપરે છે, માત્ર ગુરુ નહીં. ગુરુ તો તમને બહુ બધી જગ્યાએ મળી જાય, પણ તમને સદગુરુ મળવો જોઈએ એવું તમે જાણકારોના મોઢે સતત સાંભળજો. કારણ કે સદગુરુનો અર્થ થોડો ગુરુ કરતા જુદું છે. ગુરુ તમને માત્ર કંઈક શીખવાડે છે, માર્ગદર્શન આપે છે, પણ એ નહીં. તમને નવી દિશામાં જવા માટે અથવા તો તમારા અંદરના જ્ઞાનને જગાડનારો જે હોય છે એ સદગુરુ હોય છે. અને એટલા માટે એના માટે આપણે સદગુરુ એવો અલગથી શબ્દ વાપરીએ છીએ. અને બધા ગુરુઓ સદગુરુ નથી પણ હોતા. એનો જે ભેદ કરવાનો હોય છે આવા કિસ્સાઓને કારણે આપણને થતો હોય છે. વર્તમાન સમયમાં એક એવું થયું છે, એક સેલિબ્રિટી નામનો નવો વર્ગ ઉભો થયો છે. હવે કોઈ કલાકાર હોય, ઇવન ફિલ્મ સ્ટાર હોય કે ક્રિકેટર પણ હોય, તો એ પણ સેલિબ્રિટી ગણાય છે. એને પણ લોકો ફોલો કરે છે. એ જે કરવા માંગે એ કરે છે. એની વિચારસરણીને આગળ વધતા હોય છે. એને જેમ એની જીવનશૈલી અપનાવવા કોશિશ કરતા હોય છે. હવે એ શક્ય નથી હોતું તમે એની જીવનશૈલી અપનાવી શકો. એટલે તમે કોઈના ફેન થાવ, કોઈની કલાને કારણે, કોઈની રમતને કારણે એના ફેન થતા હો તો ત્યાં સુધી વાંધો નથી, પણ તમારા જીવનમાં એને કઈ રીતે ઉતારશો એ બંને વચ્ચેનો ભેદ કરવો બહુ જરૂરી છે. એ જ રીતે જયારે, અને આ કામ ખાસ કરીને સંતો અને સદગુરો વધારે સારી રીતે કહેતા હોય છે. એ કહેતા હોય છે કે અમે તો એક માર્ગ પસંદ કર્યો છે, અમે તો સંસાર છોડીને, સંસાર માયા છે એવું કહીને માયાથી મુક્ત થયા છીએ. પણ એ આમ તમે જુઓ તો સંન્યાસીઓની આખી વ્યવસ્થા પણ એક જાતની એક સંસાર જ છે. એ પણ એમનું પણ એક આખું વ્યવસ્થા તંત્ર છે. તમારે બધા સંસાર છોડી દેવાની જરૂર નથી. સદગુરુ હોય છે હંમેશા કહેશે તમે સંસારમાં રહીને પણ ઘણું બધું કરી શકો છો. અમારો માર્ગ જુદો હતો એટલે અમે અમારી રીતે કામ કર્યું. તમે સદગુરુ તરીકે પણ બહુ સારું કામ કરી શકો છો. સદગુરુ તરીકે તમે કોઈને નડો નહીં. આપણે બહુ સાદી ભાષામાં ઘણી વાર કહેતા હોય છે, કમસે કમ તમે કોઈને નડો નહીં તો એ પણ બહુ મોટું સેવાનું કાર્ય હોય છે. એટલે જે સદગુરુ હોય છે આ વાત સાચી સમજાવતો હોય છે. એટલે ગેરમાર્ગે દોરનારો અથવા તો અમારા આશ્રમમાં આવો, અમને દાન આપો, અમારી વિધિ વિધાન કરાવો, અમે કહીએ પ્રમાણે લાખો રૂપિયા ખર્ચ કરો, એ પ્રકારની વિધિઓ કરાવો, એવો કરનારો પણ એક વર્ગ હોય છે. એની પાછળ બી આપણે જોયું છે લોકો પાગલ થાય છે ને કઈ હદે જતા હોય છે. તોફાનો થયા છે. રામ રહીમનો દાખલો આપણે ત્યાં, આસારામનો દાખલો આપણા ગુજરાતમાં છે. આ બધા દાખલાઓ પણ છે. પણ એ દાખલાથી જ આપણે સમજવાનું છે કે આ ગુરુઓ છે અસલી ગુરુઓ નથી, આ ધર્મ પુરુષો નથી, આ પાખંડ કરનાર છે. મજાની વાત એ છે આ અખો પણ આપણી ભૂમિ ઉપર થયો છે. અને નરસિંહ મહેતાએ મેં કહ્યું એના જે પદો છે એ પણ આપણને જાગૃત કરનારા છે. અને અખો તો આખી ગીતા લખી ગયો છે. આ બધા જ પાખંડોને ખુલ્લા પાડવાનું કામ એ પણ આપણા ગુજરાતનો અખો જ કરી ગયો છે. એ પણ આપણી જ પરંપરા છે. તો
દર્શક મિત્રો, ખાસ કરી અને ભારતીય સમાજ વ્યવસ્થા પર સંતોનો એક મોટો પ્રભાવ જોવા મળે છે અને સંતોની જવાબદારી માત્ર ધર્મ પૂરતી નહીં, પરંતુ સમાજ વ્યવસ્થાથી લઈ સંસ્કૃતિની જાળવણી, દેશનો વિકાસ, ઘડતર, આવા અનેક મુદ્દાઓ પર કામ કરનારા લોકો પણ એક સંત જ છે અને આ પણ ધર્મ સાથે જોડાયેલા સંતોની જવાબદારી છે. આ એક ખૂબ જ સ્પષ્ટ બાબત અહીંયા જોવા મળી રહી છે. ખાસ આ જ મુદ્દા પર હાલ ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા વિશ્લેષક દિલીપ ગોહિલજી. દિલીપજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.